નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ભગવાન વિશ્વકર્માની જયંતિ છે ને ત્યારે તમામ જે મંદિરો છે ત્યાં ભારે ભીડ જોવા મળી રહી છે। જુઓ કે વડોદરા શહેરનું જૂનું જાણીતું આ મંદિર એટલે કે ભગવાન વિશ્વકર્માનું મંદિર છે, જ્યાં વડોદરા શહેરના વાડી ભાટવાડા વિસ્તારમાં આવેલું છે। ત્યાં જુઓ કે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી આવ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો ભગવાન વિશ્વકર્મા એ હતા કે જેમણે આપણા દેવી દેવતાઓ માટે શસ્ત્રો, ઇમારતો, મંદિરો બનાવ્યા હતા। એવું પણ કહેવામાં છે જ્યારે ભગવાન બ્રહ્માંડની રચના કરી હતી અને ત્યારે વિશ્વકર્માએ તેમને મદદ કરી હતી અને તમામને પૂજા કેવી રીતે કરવી તે વિશે જણાવ્યું હતું। વિષ્ણુ પુરાણ અનુસાર વાસુદેવ જન્મધર્મ નામની સ્ત્રીના ગર્ભાશયમાં થયો હતો અને વાસુદેવના લગ્ન 11 સાથે થયા હતા ત્યારે અને ભગવાન વિશ્વકર્માનો જન્મ પત્નીના ગર્ભાશયથી થયો હતો। ભગવાન વિશ્વકર્મા હિન્દુ ધર્મમાં કારીગરો એટલે કે તમામ જે ઉત્પાદકો છે તેઓના ઈષ્ટ દેવતા તરીકે પણ ગણવામાં આવે છે। વિશ્વકર્માના પિતા વાસુદેવ એટલે કે વાસુદેવ તરફથી વારસામાં મળ્યું હતું, જેના કારણે વિશ્વકર્મા પણ સ્થાપત્યના મહાન માસ્ટર ગણાતા હતા। તમામ જુઓ કે જ્યારે મંદિરો છે, મંદિરો સાથે વડોદરાનું એકમાત્ર મંદિર ગણાતું હતું એવું વાડી ભાટવાડાનું આ મંદિર ગણવામાં આવે છે અને ત્યાં વર્ષો જૂનું આ મંદિર ખાતે વહેલી સવારથી જ આજે ભક્તોની ભીડ જોવા મળી રહી છે। જો કે જ્યારે ભગવાન વિશ્વકર્મા અહીંયા જે જન્મ જયંતિ છે ને ત્યારે મોટી સંખ્યામાં જે ભક્તો છે એ ભક્તો અહીંયા આવી રહ્યા છે અને વાસ્તુકલા અને શિલ્પકલાના દેવતા તરીકે જાણીતા એવા ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિ છે અને ત્યારે તમામ મોટી સંખ્યામાં અહીંયા ભક્તો ઉમટી પડ્યા છે। ખાસ કરીને આજે મહાઆરતી સાથે આવતીકાલે શોભાયાત્રા વડોદરા શહેરના રાજમાર્ગ ઉપર નીકળવાની છે ત્યારે જુઓ કે તમામ ખાસ કરીને જે તમામ ભક્તો છે શિલ્પકલા અને વાસ્તુકલાના ઈષ્ટદેવ ગણાતા ગણવામાં આવે છે ત્યારે જો કે મોટી સંખ્યામાં જે ભક્તો છે એ ભક્તો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થાય છે। ત્યારે આપ જુઓ કે જે પ્રકારે ભગવાન વિશ્વકર્માની આજે જન્મ જયંતિ છે ને ત્યારે શહેરના વિવિધ મંદિરો ખાતે આજે પૂજા અર્ચના પણ થઈ રહી છે, મોટી સંખ્યામાં ભક્તો પણ ઉપસ્થિત થાય છે। મહારાજશ્રી શું કહેશો આજે ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિ શું આયોજન? આજે મહાસુદ 13 છે, વિશ્વકર્મા જયંતિ છે। વાડી ભાટવાડામાં વિશ્વકર્મા ભગવાનનું મંદિર છે। 1950માં સ્થાપના થઈ છે। આજે 75મું વર્ષ પૂરું 75મું વર્ષ ચાલી રહ્યું છે। અહીંયા વિશ્વકર્મા દાદા છે, સૃષ્ટિનું સર્જન કરતા દેવતા છે અને દેવતાને એન્જિનિયર કહેવામાં આવે છે અને વિશ્વકર્મા દાદાનું અમાસના દિવસે પણ અહીં ખૂબ મહત્વ છે। અમાસના દિવસે બધા ભક્તો પણ દર્શન કરવા આવે છે અને બધી મનોકામના દાદા સૌની પૂરી કરે છે। આજે અહીંયાથી પાલકી યાત્રા નીકળશે 3:30 વાગે। 3:30 વાગે વાડી ભાટવાડાથી માંડીને ચોખંડી 4 રસ્તા નાની સાર માર્કેટ થઈ અને 9:30 વાગે આપણે અહીં ગાડી મંદિરમાં આવશે। 9:30 વાગે મહાઆરતી થશે અહીં ગાડી વિશ્વકર્મા દાદાની। મંદિર તરફથી અહીં ગાડી બ્લડ ડોનેટનું આયોજન બધું રાખવામાં આવ્યું છે અને દવાઓ માટે કે સાહિત્ય બધાના માટે સાહિત્ય રાખવામાં આવ્યું છે। શું દાદાના ચરણોમાં આજના દિવસે શું વિશેષ પ્રાર્થના કરશું? આજે દાદાના ચરણ વિશેષ પ્રાર્થના એ જ છે કે આજે દાદા છે સૌની મનોકામના, કોઈને સંતાન નહીં થતું, કોઈને મકાનનું હોય છે, કોઈ જે કંઈ મનોકામના મનમાં આજે લઈને આવ્યા હોય દાદા સૌની મનોકામના પૂરી કરે છે। બિલકુલ, જે કોઈ અહીંયા તમામ લોકો ભક્તો અહીંયા આવતા હોય છે ને તેની જે મનોકામના હોય છે એ પૂર્ણ થતી હોય છે, કારણ કે દાદા આમ તો એન્જિનિયર તરીકે પણ ઓળખાય છે અને એટલે એન્જિનિયર તરીકે ઓળખાય છે કારણ કે સૃષ્ટિના સર્જન કરતા હોય છે ને ત્યારે જો કે તમામ જે ભક્તો છે ભક્તો મોટી સંખ્યામાં આજે વિશ્વકર્મા દાદાના જે મંદિર છે ત્યાં ઉમટ્યા છે।